મિત્રો, આયરન, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર આપણી આસપાસ આસાનીથી મળી જતા સરગવાના પાનનું આજે આપણે શાક બનાવીશું. ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી બને છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો જુઓ, મેં અહીં સરગવાના પાન લઈ લીધા છે અને પાનની પસંદગી કરું ને તો એકદમ સરસ કૂણા કૂણા લેવાના. તમે જોઈ શકો છો, એકદમ સરસ છે અને ગ્રીન છે. તમે આગલા દિવસે રાખીને મૂકો ને તો બીજે દિવસે એના પાન આસાનીથી છૂટા થઈ જાય છે. આજકાલ લોકો મોરિંગાનો પાવડર, મોરિંગાના ટેબ્લેટ લેતા હોય છે, પરંતુ આપણા ગુજરાતમાં અથવા આપણા ઇન્ડિયામાં ગલીએ ગલીએ આપણે સરગવાના ઝાડ મળતા હોય છે. તો એના ફ્રેશ પાન લઈ લેવાના અને જુઓ, હવે મેં પાનને છૂટા કરી લીધા છે. હવે પાનને આપણે થોડા ઝીણા ઝીણા સમારી લઈશું. તમે ચાહો તો આખા પણ રાખી શકો છો. જુઓ, મેં પાનને સમારી લીધા છે. એને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું અને પછી ગળણીમાં આપણે પાણી નીતરવા માટે રાખી દઈશું. હવે એક પેન મૂકીશું અને એમાં 1.5 મોટી ચમચી સરસ્યું તેલ લઈશું. સરસ્યું તેલ જ લેજો, એનો ટેસ્ટ સારો આવે છે. તેલ ગરમ થાય એટલે 10 કળી લસણ લેવાનું છે. આમાં લસણનું પ્રમાણ ભરપૂર રાખવાનું છે. એને આપણે ગુલાબી સાંતળી લઈશું. ગુલાબી થાય એટલે એમાં હવે આપણે એક લાલ મરચું તોડીને નાખીશું, એક નાની ચમચી જીરું નાખીશું અને 5 ચમચી હિંગ નાખીશું. અને સાથે મેં અહીં 4 લીલા મરચાંને આ રીતે ઊભા કટ કરી લીધા છે અને એને પણ 1 મિનિટ માટે સાંતળી લઈશું. જુઓ, વઘાર સરસ સતળાઈ ગયો છે. હવે મેં એક મોટી ડુંગળીને આ રીતે મોટા મોટા ટુકડામાં કાપી છે. તમે આ રીતે કાપશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ડુંગળીને આપણે થોડી ગુલાબી કરવાની છે. ડુંગળી સતળાય એટલે અહીં મેં મોટું ટામેટું લીધું છે, એને મોટા ટુકડામાં કટ કરી લીધું છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું, અડધી નાની ચમચી હળદર નાખીશું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી નાની ચમચી લાલ મરચું નાખીશું અને મિક્સ કરી લઈશું. બસ આટલા જ મસાલામાં આપણું શાક બનવાનું છે. અને હવે આપણે થોડા ટામેટા સોફ્ટ થાય એના માટે ઢાંકીને એને રાંધી લઈશું. જુઓ, ટામેટા અને ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. એને મિક્સ કરી લઈશું અને આ સ્ટેજ પર આપણે સરગવાના પાન નાખીશું. પાણીનું પ્રમાણ ના રહે એ વાતનું ધ્યાન રાખજો. એને મિક્સ કરી લઈશું અને ઢાંકીને કમ્પ્લીટલી પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. લગભગ 3 મિનિટ થઈ છે ને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી હતી અને તમે જુઓ, બધું જ પાણી બળી ગયું છે ને શાક એકદમ પરફેક્ટ બની ગયું છે. જુઓ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું શાક છે. હવે છેલ્લે લીલા ધાણા નાખીશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણું એકદમ ટેસ્ટી એવું સરગવાનું પાનનું શાક બનીને રેડી થઈ ગયું છે. જોઈને કોઈ કહી નહીં શકે આ કે સરગવાનું પાનનું શાક છે. તમે બાળકોને પણ આપશો ને તો એ લોકો પણ ખાઈ શકે. રોટલા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે, ઇવન તમે ખીચડી કે ભાત સાથે પણ ખાઈ શકો છો. અને ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરીશું ને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, બજારમાં મળતા પાવડર કે ટેબ્લેટનો ઉપયોગ કર્યા વગર તમે આ રીતે ફ્રેશ પાંદડાનું શાક બનાવીને ખાવશો ને તો તમને બધા જ વિટામિન્સ અને પોષક તત્વો મળી રહેશે. તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો. આવજો.